વેલકમ બેક. હવે સમાચાર ભાવનગરના, જ્યાં મહુવામાં નવા સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વિવાદ ઊભો થયો છે. 185 વર્ષ જૂના અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પ્રેરિત મંદિરમાં મૂર્તિઓ હટાવાઈ હતી. સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા મૂર્તિને દૂર કરવા મામલે મહુવા પોલીસ સ્ટેશનમાં 3 સાધુ વિરુદ્ધ અરજી દાખલ કરાઈ છે. મહુવા ખાતે દેશભરમાંથી આવેલા હરિભક્તોએ વિરોધ નોંધાવ્યો. નારાજ હરિભક્તોએ મોટી મૌન રેલી યોજી. જૂના સ્વામિનારાયણ મંદિરથી કેબિન ચોક, વાસી તળાવ, ગાંધીબાગ રોડ અને છેલ્લા સુથાર જ્ઞાતિની વાડી ખાતે ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. મહુવાની અંદર જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી સરદારવાડા નિત્યસ્વરૂપ સ્વામીના મંડળ અને એના સંતોએ ભગવાનની મૂર્તિઓ રાતોરાત હટાવી લીધી. એના વિરોધમાં અને મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ પાછી આવે એ માંગણી સાથે અત્યારે મહુવા જૂના સ્વામિનારાયણ મંદિર ખારગેટથી રેલીનું આયોજન થયેલું છે. અને જ્યાં સુધી ભગવાનની મૂર્તિઓ નિજ મંદિરમાં પાછી નહીં આવે, મંદિરની દિવાલ હટાવી અને ભગવાનનું મંદિર ખુલ્લું કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહે. મહુવાના 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ ઉઠાવીને નવા મંદિરમાં રાખવાની જે વાતને વિવાદ સર્જાયો છે. સરદારાના નિત્ય સ્વરૂપ સ્વામી સામે પણ મહુવાના હરિભક્તોમાં આક્રોશ છે. સ્થાનિક હરિભક્તોને કોઈ જાણ કર્યા વગર અને વિશ્વાસમાં લીધા વગર ખારગેટ ખાતે જૂના મંદિરને બંધ કરી મુખ્ય ગેટ આગળ રાતોરાત દિવાલ ચણી લેવાયાનો પણ આરોપ છે. 185 વર્ષ જૂની મૂર્તિને એ જ મંદિરમાં ફરી સ્થાપિત કરવાની માંગ કરાઈ રહી છે. મૌન રેલીમાં પોસ્ટરો પર લખાયેલા સ્વામિનારાયણ સંપ્રદાયને લજવો નહીં, સાધુના વેશમાં ચોર જેવા લખાણોથી હરિભક્તોનો આક્રોશ સમજી શકાય છે. રાત્રે મધ્યરાત્રિએ કોઈ પણ સ્થાનિક હરિભક્તોની લાગણીને, શ્રદ્ધાને વિશ્વાસમાં લીધા વગર આ અપકૃત્ય તેમણે કર્યું છે. એ અપકૃત્યનો અમે હરિભક્તો બધા વિરોધ કરીએ છીએ અને અમે ખૂબ જ દુઃખ અને લાગણી વ્યક્ત કરીએ છીએ કે મૂળ સ્વામિનારાયણ મંદિરમાં 185-86 વર્ષનું આ મંદિર જૂનું હતું. એમાં સ્થાનિક હરિભક્તોને કોઈ પણ લાગણીને સમજ્યા વગર પોતાના સ્વાર્થ ખાતર જે નવું મંદિર બનાવે છે ત્યાંથી હજી મૂર્તિઓ રાતોરાત ખસેડી છે અને લોકોની લાગણી દુભાણી છે.